ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકીના સામ્રાજ્ય સામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે સ્થાનિક નગરસેવક ઝુબેર પટેલે આક્ષેપ કર્યો હતો કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના વાહનો અનિયમિત રીતે આવે છે, જેના કારણે રહેવાસીઓને મુશ્કેલી પડે છે। અહેમદનગર અને રહેમતનગર વિસ્તાર પાસેની વરસાદી કાંસોમાં પણ કચરાના ઢગલા જામ્યા છે, જેની પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી નથી। એટલું જ નહીં, ચોમાસાની ઋતુ નજીક છે। જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ નહીં થાય તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની પણ શક્યતા છે। આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે, તેમ પણ તેઓએ આક્ષેપ કર્યો હતો। વધુમાં તેઓએ આગામી 2 દિવસમાં સફાઈની કામગીરી શરૂ નહીં થાય તો કચરો લઈને પાલિકા કચેરીએ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ સાથે જ તેમણે સ્થાનિક રહીશોને કચરો ડોર ટુ ડોરની ગાડીમાં જ નાખવા અને જાહેર માર્ગો પર નહીં નાખવા પણ અપીલ કરી હતી। આ કચરાની ગંદકી આજે બી છે, હજુ ઉઠતી નથી। આ કાઉન્સિલર વારંવાર ફોન કરે છે, સીઓ સાહેબને બી ખબર છે કે આ અમે ઉઠાવી લઈશું, કોઈ મેસેજ આવતો નથી ને આ લોકો કશું ધ્યાન દેતા નથી। પશ્ચિમ વિસ્તારની અંદર જીવડાની અવરજવર થઈ ગઈ, ગંદકી બહુ ખરાબ થઈ ગઈ, બધા મલેરિયા થઈ જાય, આ થઈ જાય, બીમારી નીકળશે એવો પોઝિશન આજે બી છે। બી લાઈવ આ ફોટા બી છે, આ લોકો સાહેબ આ મીડિયા બી અહીંયા આવેલી છે। અમારી માંગ એ છે કે આ સાફ સફાઈ વ્યવસ્થિત થવું જોઈએ ને આ ગટરોને બધું વ્યવસ્થિત કરવું જોઈએ। જ્યારથી અમે ચૂંટાયા છે ત્યારે આ વિસ્તારની દરેક જગ્યાએ અમે સાફ સફાઈની જે પ્રોબ્લેમ્સ છે એને ચેક કરતા આવ્યા છે। 4મી તારીખે અમે એના ફોટોગ્રાફ સાથે ગંદકીના ચારેય આખા વોર્ડના વિસ્તારના ફોટા સાથે અમે રજૂઆત કરેલી સવારે 10 વાગ્યા પહેલાં। ત્યારબાદ 12 વાગ્યા પછી અમે સીઓને મળ્યા, એમણે કીધું કે 2 દિવસમાં સફાઈ થઈ જશે। 2 દિવસ નહીં, આજે આ 5મો દિવસે સફાઈ થઈ નથી, એટલે નિઃશંકપણે ચોક્કસપણે હું માનું છું કે નગરપાલિકા આ વિસ્તારને અન્યાય કરી રહેલો છે અને તેમ આળસમાંથી કે પછી ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણોસર તેઓ આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરતા નથી। સ્વચ્છતા અભિયાન એ લોકો ઓટીપી લોકો પાસે માંગે છે, પણ ખરેખર તો અસ્વચ્છતા છે તે ચોક્કસપણે નિઃશંકપણે દેખાઈ આવે છે। સાથોસાથ પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલુ છે બીજા વિસ્તારોમાં, આ વિસ્તારમાં હજુ શરૂ થઈ નથી। નાળા, કાંસ, ગટરો બધું જ ચોકઅપ છે। આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જો કંઈ પણ જનતાને તકલીફ થશે કે કોઈકને નુકસાન થશે તો એની બધી જવાબદારીઓ, જે કંઈ નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની અને સત્તાતંત્રની રહેશે અને એના માટે સૌથી પહેલાં કેસ હું એમના વિરુદ્ધ દાખલ કરીશ। એટલે એમણે વહેલી તકે આ વિસ્તારની સાફ સફાઈ, પ્રી મોન્સૂનની કામગીરી બધું જ ચોક્કસપણે કરવાની તકેદારી રાખે, હું એ જ માનું છું। તો બીજી તરફ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સફાઈ કામગીરી કરવામાં આવે છે। જો કે કેટલાક લોકો જાહેરમાં કચરો નાખી જતા હોવાથી સફાઈ કર્યા પછી પણ ફરીથી કચરાના ઢગલા થઈ જાય છે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલમાં કાંસની સફાઈની કામગીરી ચાલુ છે અને જે સ્થળોએ બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે। તેઓએ લોકોને જાહેરમાં કચરો નહીં નાખવા અપીલ પણ કરી હતી।